હજી સ્વામિનારાયણ ખાય છે. આ વેજીટેબલ ઘી પકડાય ને કોઈને ખબર નથી કે હું છે, એમાં ચરબી નાખી હોય. હરે સ્વામી નારાયણ 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 વહદૈબી બાપા. બધાય બિચારા વહના ઠેફા કરી કરીને ખાઈ ગયા, કોઈને ખબર જ નથી સાહેબ. એ તો એલસીબી ની એસઓજી વાળા પકડે ને કે 30 ડબ્બા ચરબી પકડાણીશ. એફએસએલ વાળા નક્કી કરે એ કે ચરબી એટલે મેં કીધું સાહેબ એ અમારો ખોરાક કહેવાય. મને હમણાં બાબરાથી એક બેન પટેલનો ફોન નો આવ્યો હતો. મનસુખભાઈ કે તમે દાનભાના ભાઈ બોલો છો? મેં કીધું હા. એ કે તમારું નામ? મેં મારું નામ મનુભા. તો કે અમારા સુરાપુરા પ્રસન્ન થતા નથી. મેં કીધું બેન તમે શું એને કરો છો? તો કે અમે ચોખા કરી છીએ પછી ઘીના દીવા કરી. મેં કીધું બેન અમારો દાડો ન જાગે, અમારો દાડો જગાડવો હોય તો વહના દીવા ચાલુ કરી દો. અમારો હુરો પૂરો જાડી સાંભળી વાળો આવે, કોઈના બાપ કીધે જાગે નહીં. વહનો દીવો કરો 1 કલાકમાં જવાબ દે કે બોલ બેટા બોલ. હવે બેન કે ભાઈ મળે ક્યાં? મેં કીધું અમારા ઘરે. બેન બિચારી આખા સરખામાં બધી ગોતી. હે ભાઈ કે મનસુખભાઈ કીધું વહ ક્યાં મળે? પણ ઓલિયન બધાને ખબર કે આને ઠૂઠા ચડાવ્યા છે. તે બાઈ બિચારી આખા વાહમાં ગઈ કે બેન મને વહ દ્યો. પછી બીજે દિવસે પાછો ફોન કર્યો. એ કે મનસુખભાઈ વહ ક્યાંય મળતી નથી. મેં કીધું ભાઈ અમારા ઘરે મળે. કાલે મેં મારી બાઈ 1 કિલો લઈ આવી છે. ઘૂઘરા કરવા પડે આને. આ ઘૂઘરામાંથી નીકળે બેન. આ દાદો ઘૂઘરા વાળો છે. એ કે ઘૂઘરા? મેં કીધું હા બેન આ આરતીથી ન થાય, આ તો ઘૂઘરા વગાડો. તો કે ઈ ઘૂઘરા મેં કીધું બેન એને તપેલીમાં નાખીને ગરમ કરવા પડે, પછી એમાંથી નીકળે ને એના દીવા કરો. જોજો દાદો ખમકારા કરશે. બીજે દી કામ. પછી બીજે દી ફોન આવ્યો. એ કે મનસુખભાઈ ઓડિયો કાઢી નાખો. હવે ન નીકળે બેન, આ તો દાદાનો ઓડિયો, મારા દાદાનો. આ કઈ દીકરે બીકરે ડિલેટ બિલેટ ન થાય. આપણી ભાઈ ખોરાક જ અસડના પેટનો. આ હુકવણી મજી હું હમણાં દરબારમાં પ્રોગ્રામ હતો, મેં ત્યાં હુકવણીનો પ્રોગ્રામ આપ્યો. બાપુએ મને કીધું કે મનસુખભાઈ તમે ઓલું સુકવણીનું કહો છો ને અમારે ત્યાં ઈ કયો. મેં કીધું હાલો બાપુ કહી દવા. મેં કીધું બાપુ આ સુકવણી તમે નહીં ઓળખી શકો, આ તો અમારો સ્પેશિયલ ખોરાક છે. અમે ગોંડલથી કિલો 1 લીધી. હવે ઝબલું આવે ઠરડાઈ ગયેલું. પેલું પ્લાસ્ટિકના ઝબલામાં હારું હુકવણી નાખીને ઝબલું તૂટ્યું. હવે હું બેઠો તો ટેમ્પામાં. એટલે બાઈ બધી પૂછ્યું મનસુખભાઈ આ શું છે? મેં કીધું બેન આ જુનાગઢ ગિરનારની અંદર જડીબુટી આવે, આ દૂધલી બોરડીના મૂરિયા છે, આને સેણાની ડાયરમાં નાખીને ખાવ બેન, શ્વાસ દમ મટી જાય. તો કે મનસુખભાઈ અમારા આતાને બહુ શ્વાસ ચડે છે. મેં કીધું બેન તમારા આતા ખાશે તો આ મરી જાય એક જ ખાતા ભેગા. આમાં મેં કીધું તાતિયાનો ભાગ હોય બેન, સાવવા બહુ પડે. તાજું હોય તે થઈ ગયું હોય, હુકાણા પછી તમારો બાપ સવાય નહીં. મને કે મારા આતાને બહુ. મેં કીધું બેન અમારા આતા સિવાય કોઈ આ ખાઈ શકે નહીં, કેમ કે અમારા આતાની દાઢું જેવી કંપની ફિટિંગ આવે. ગમે એવું કડક હોય ને તોય મારા દીકરા સાવી જાય, અને તોય કોઈનું ઓપરેશન નહીં હોય. હું મહારાષ્ટ્રમાં મારા શકીલભાઈ છે ને એના છોકરાને ટમેટું ખાતા હતા, છેલ સાઈલ હલવાઈ ગઈ દાઢમાં. તે રૂપિયાવાળા હતા તેને કાઢવાના પછી 1000 રૂપિયા થયા. મેં કીધું અમે કુદરતી બક્ષિસ કેવી, ગમે એમ ખેંચીને ખાઈ જાય, સારું એક તાતીઓ હલવાય નહીં. અને આપણી સમાજમાં બુદ્ધિ એટલે જ છે. જો ને તમે ખેડૂત ત્યાં હાલવામાં કોઈ દી પાછા પડ્યા, ગમે એવી ખેતી હોય તો ઢહડી નાખ. આવડા કહે છે મેં ગાયનું દૂધ પીને તમે પવિત્ર થઈ જાય. મેં કીધું અમારા બાપ દાદા વર્ષોથી ખરીયું હોતી ખાઈ ગયા, સુધર્યા જ નહીં કોઈ. આ તો અટાણે 12-18 વરણ ખાતા. એ ભાઈ હજી એ બસારા ચડાવવા. ઓલા દરબાર હમણાં બકરી ચડાવી હતી. મેં કીધું બાપા અમારા પેઢીએથી ઢળતા આવ્યા, એકમાં બુદ્ધિ નથી આવી. 33 કરોડની ક્યાં કરો છો? ભૂકા કાઢીને ક્યાં ખાલી દૂધ કાજે થાય હે ભાઈ. પણ હવે આ બધી વસ્તુ એવી છે સાહેબ, જો દાઢીઓ વધારે અને કદાચ ટીલા કરતા ભગવાન મળી જતો હોય તો સાહેબ કુંભારનો ગધેડો રોજ રાખમાં આરોટતો હોય. મરતા મરતા કીધું હાંભરો હાંભરો ગધેડો, એ કુંભારો હું આ રાખના પ્રતાપ બોલું છું. બાપા સંતરના વગેડી ગયા.
કોઈએ ભાવ પૂછ્યો નહીં. જો નાયે ધોયેથી પવિત્ર થી રોજ સ્નાન કરવાથી ભગવાન મળી જતો હોય તો સાહેબ એ ડેંડા ને પડકા ની બધાય પાણીમાં આંગન પાણીમાં મૂત્ર પવિત્ર ને પવિત્ર રહેતી ને ભગવાન નો મળી જાય. ભગવાન કેતા કોઈ તત્વ નથી. ભગવાન કેતા 5 તત્વ છે સાહેબ. ભ કેતા ભૂમિ, ગ કેતા ગગન, વ કેતા વાયુ, ન કેતા નીર. ભગવાન આ 5 તત્વ. એટલે દાદા શિવણે કીધું 5 તત્વનું વાલા મારે બનાવ્યું છે આ વાણ. આ 5 તત્વથી આ દેહ હાલી રહ્યો છે ભાઈ. પણ આપણો તો મરી ગયા. મારા બાપા છે ને એ સોણો પહેરે છે. અમે ગયા મહારાષ્ટ્રમાં કામે. હવે ન્યા છે ને ઓલા બિચારા સડો પહેરે ને માથા પહેરે મોટા લાંબા લાંબા સભા. ન્યા કણ સોણા બોણા કાંઈ નંબરે. મારા બાપુજી જાય દૂધ લેવા 250-300 બાયું મારા બાપાને જોવા ચડે. એટલે ઘરે આવીને મારો બાપો દઈ ગયું એ તમે મને અહીં ક્યાં લેવા છો કે વાદીની કોઈને બારું નીકળ્યું થવાતું નથી. મેં કે બાપા તમારામાં કાંઈ જોયા છે એવું નથી, પણ મૂળ બાયું આ સોણામાં હલવાણ્યું છે કે મારા હારે બાપ આ ડ્રેસના આ ક્યાંનો પાપો ગોતી આવ્યા છે. આવો વે અમારા દેશમાં જ છે નહીં, મહારાષ્ટ્ર કોલ્હાપુરની અંદર. એટલે બાયુ બસાર્યું જોઈ કાંઈ સોણો ખાઈલ્યો હોય છે કેમ મૂળ કા કડિયેથી એટલો પોળો, પગેથી પીંડીએથી સપો સાહેબ એમાં નથી સેન, આ માથાથી ગાલે તો ઘર નહીં, આ પીંડીએ નથી સેન, મૂળા ભાભાએ સોણો ખોયું હોય છે કેમ. એટલે વાક્યું વરી વરીને બાયું જોઈએ. હવે એ દૂધ લેવા જાય તો મારા બાપાને જોવા ચડે. મેં કીધું અહીંયા મારા બાપાની ટિકિટ રાખી હોય તો ધંધો થઈ જાય એવું છે. પણ મેં કીધું હારું આ કરાય નહીં, થયું મારી મોત. એટલે મારા બાપો ઘરે આવે ને તો બાયું હામ્યું બે એ કાવડો નાય ને તો સોનો કાઢ જ જોવું છે આ મૂળ પેરસ કેમ એમ. એટલે મારા બાપાએ નક્કી કર્યું કે આમાંથી આ કરાય નહીં. એટલે મારા બાપા 8 દી નાયા નહીં. મેં કીધું બાપા નાઈ લ્યો હવા લુગડા થયા મેલા તો કઈ પણ આઘા મરે તો ના. મેં કીધું પણ તમે વાંધો શું છે, પણ એ બાયુને ખબર નહીં કે તમારો ડોહો પેનીએ ઓલું જબલું રાખવું પડે ને ખેસે તો આ ડોહો સડે. પછી મારા બાપો રાત નાઈ ગયો, ઓલી બાયુ હવાર જોઈ તો બાપા બગલા છે હાર કાઢ્યા છે કહીએ. મેં કીધું બાયુ મત્યું નહીં, આ ડોહો રાતે નાઈ લે છે તમે કઈ મથોમાં. અમે ડાકલા પગાડતા. એટલે મહારાષ્ટ્રમાં ઓલા લીંબડીના લીલી પોતળી વાળા ભરવાડ નાના ભાઈ એને એમને કીધું મનસુખભાઈ તમે રાવણ દેવ છો, માતાને ડાકલા વગાડો. મેં કીધું હા ભાઈ. તો કે તમે નાઈતે જેવા. મેં કે મેં નાઈતે નાડોદા રજપૂત છી. એટલે મારી ભૂઈનો છોકરો છે ને ડાકમાં અમારી ભેગો સાંજ વગાડવા આવતો. એટલે એને મેં કીધું મેં કે આપણા પ્રોગ્રામ રાખ્યો છે ને આપણે જવાનું છે. એ કઈ રાતે ખબર પડે કે આપણા ઢેફરી છે કઈ મારે ઢેફરીમાં ખબર પડે ને આપણે બધા હા આપણો દેશી હિસાબ છે ઢેફરી. એટલે એને નક્કી કર્યું મારું દીકરું આ રાતે કોઈક ધૂણીને કહે કે આવડા ઢેફરી છે આવડા આપણે મારે મારા આવું નથી. મેં કીધું કાંઈ ન થાય, માતાજીને ક્યાં નાઈટ ને કાંઈ લેવા દેવા જાય નહીં આપણી ભેગો તો કઈ ધૂણીને કંઈક આપણે મેઘ વળશે કઈ મારે. મેં કીધું કાંઈ નહીં આપણે નાડોદાર રજપૂત છે દેવને નાઈટ ને હું લેવા દેવા. એ રાતે મેં ગયા અને ભાઈ રાતે મેં સાણક મારી હો હે મારી ચંદ્રમુખી મોમાઈ મેં મારા ભોરુડા ભરવાડ જો મારી અહીં બેઠા હોય અને મારી જો કદાચ એના કાંડા મૂકીને વહી જાય તો બાપ મારી દેવનો ખોટ બે હોતા ડોહી ધૂણી આવો ખમા ખમા કહી હું ચંદ્રમુખી મોમાઈ બોલું. મેં મારી અમે નાઈટ ના કેવા છે કે તો કઈ કારડિયા રજપૂત છો. મેં એટલો પહેરાય છે નાડોદામાંથી કારડિયા. અમે પછી ઝીલણીઓ ઉપાડ્યું એ રમતી આવે મારી રમતી દીકરો ખબર ન પડી ટાટા ભાગી નાખે. મેં ટાટા ભાગી નાખે. એ ભાઈ આ દેવ હમણાં ઓલા મોહન મારું નું નીકળ્યું ખબર છે. એ હાંભળો હાંભળો મારી નાચ એ કડીક સાને જાળવો એ વાહે 2 કલાકાર હજી બાકી છે મારી નાચ હજી. હમણાં એની ઇન્સ્ટામાં બધે રીલ વાયરલ થઈ બધી જોઈ મોહન મારું ની. પણ મોહન મારું તો લગભગ વિદાય લઈ લીધી ને શક વી ગયા ને એટલે જ એની ક્લિપ વાયરલ થઈ જોઈ તમે બધે ઇન્સ્ટામાં. હવે ઈ કઈ દેવનું મન કયો છે ડાકના કલાકાર. એ અમે ડાકલેમાં દારૂનું ગાયું ને તોય ભૂવાતું અહીંયા. અરે સાંભળે મારા એ વડવાના વ્યવહારની દેવી મારી હજી કોથળીના વ્યવહારની દેવી એ મારી ક્યાં વહી ગઈ જી. અરે સાંભળે મારી અઢી કોથળીના પોકારની દેવી સાંભળે એ મારી મારા ડુંગળીના ડાળિયાના વ્યવહારની દેવી તું ક્યાં વહી ગઈ જી. તોય બસારા તું આય ભાઈ કોઈને ખબર નહીં કે આપણો મનસુખ્યો દેશી કોથળીનું ગાય છે. પણ મારી 2 જગ્યાએથી પીતો નહીં નકર મારી ઉલટી થાય મને કોકવે જ થવાની પોકાર કરું મારા બાપની દેવી. બજારે એલા એ મેં કીધું ધોણી મરી ગયા. એટલે આ અમારું મનોરંજન છે ભાઈ. પણ આપણી સમાજમાં જે ડાકલા વગાડતા ને એને મેં કીધું તમે વગાડજો.
બંધ ન કરતા નકર બીજા રૂપિયા લઈને વ્યા જા. કેમ કે આપણામાં માતાજીને માનવા વાળા હોય તો કરે જ. આપણે દાખલા બંધ કરી દો બીજે બરકવા પડે તો રૂપિયા દેવા જ પડે. તેની કરતા આપણે ઘરે ને ઘરે ખાઈને ઘરે ને ઘરે ધૂણીએ ઘરના ભુવાન ઘરના દાખલા જેલો જોગીને માલી મકવાણી આપણું આલ્યા કરે. એ ભાઈ આ મજા આવ્યા. પણ હવે હું મારી વાણીને વિરામ આપી દઉં. પણ હવે હું એમ કહું છું કે આમાં આટલા થોડાક જે બેઠા છે એમાં કાંતિવાળાને મારા તરફથી હું 1000 રૂપિયા આપું છું. કેમ કે અમે આજે અહીં કલાકાર બની નથી આવ્યા. અમે અહીંયા એક સાથી